એ કોરોનાનો ભયાનક સમય હતો. લોકો હતાશ હતા, નિરાશ હતા, ભયમાં હતા. ચારેકોર લોકડાઉન લાગી ગયું હતું. દેવળોના દ્વાર બંધ હતા, મંદિરોના દ્વાર બંધ હતા. લોકો સુધી પહોંચવું કેવી રીતે, ઇન્સ્પાયર કેવી રીતે કરવા, મોટિવેટ કેવી રીતે કરવા, ત્યારે મને એક રસ્તો દેખાયો અને એ હતો સોશિયલ મીડિયા. પરંતુ સોશિયલ મીડિયાનું કોઈ જ્ઞાન નહોતું. હું સ્ક્રિપ્ટ રાઇટર, કેમેરામેન હું, એડિટર હું, અને મારી રીતે શરૂઆતમાં અપલોડ કરતા શીખી ગયો યુટ્યુબ પર. આજે યુટ્યુબ ચેનલ પર મારા 2000થી વધારે સબસ્ક્રાઈબર છે. શરૂઆતમાં પરોઢનો કલરવ અને પછી સંધ્યા રાગ શરૂ કર્યા અને બીજા બધા લેખો, નાતાલ નોવેના, કેતપઋતુ, ચાલીસા, અને આજે 2000 કરતાં વધારે મેં લેખો લોકો માટે પ્રકાશિત કર્યા છે, લખી શક્યો છું. આ 300મો વિડીયો મિત્રો તમને અર્પણ કરું છું. આ સફરને સફળ બનાવવા માટે તમારો આભાર માનું છું. સોશિયલ મીડિયાનો જો વિવેકપૂર્ણ રચનાત્મક ઉપયોગ હોય તો સોશિયલ મીડિયા દુનિયાને બદલી શકે છે. સૌનો આભાર. થેન્ક યુ. જોડાયેલા રહેજો.